રાધે રાધે, જય સિયારામ. આપણે વૃંદાવન ભૂમિનો મહિમા ચાલે છે કે વૃંદાવન ભૂમિનો મહિમા શું છે. તો વૃંદાવન ભૂમિના મહિમામાં આપણે આગળ વધીએ તો જહાં शीतल जल को प्रवाहित करने वाली श्री यमुना के किनारे पर कदम की वृक्ष की छाया में कोई दिव्य किशोर जिसने पीतांबर को धारण किया हुआ है, जो श्याम वर्ण वाला है, जो सदैव काम के आवेश से भरा रहता है, जो श्री राधिका जी के मुख कमल को देखते हुए आनंद पूर्वक बंसी बजाता है. मैं चाहता हूं कि मेरी प्रीति उसी श्री वृंदावन के प्रति हो. जो થોડુંક લાંબુ છે પણ હું સમજાવીશ એટલે સમજાઈ જશે કે ક્યાં વૃંદાવનની અંદર આપણે પ્રેમ કરવાનો છે, કેવું વૃંદાવન અને એ વૃંદાવનની કેવી લીલા છે કે જે આપણી આરાધ્ય છે. માનો વૃંદાવન ધામની અંદર બ્રજ 84 તો મથુરા આવે, તો મથુરાનાથ કૃષ્ણને બહુ લોકો પ્રેમ કરતા નથી. પછી આ વ્રજની અંદર ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જે ઐશ્વર્ય ભૂમિ છે, તો કે એમાં અમારે પ્રેમ કરવાનો છે તો કે ના ના ના, એમાં પ્રેમ નથી કરવાનો. તો કે ક્યાં? તો કે પેલા ઈ વૃંદાવનમાં પ્રેમ કરવાનો છે જ્યાં શીતલ જલ વાલી યમુના નદી વહે છે. શીતલ સુંદર મજાનું યમુનાજીનું પાણી વહી રહ્યું છે એવા એક દિવ્ય વૃંદાવનની અંદર આપણે નિવાસ કરવાનો છે. અને ઈ યમુનાજીના કિનારે કદમનું વૃક્ષ છે, સુંદર મજાનું ઘટાદાર એક કદમનું વૃક્ષ છે. અને ઈ કદમના વૃક્ષની નીચે એક કિશોર વયનો, કિશોર શબ્દ એટલે લખ્યો છે કે 13-14 વર્ષનો જ કાનુડો, એનાથી મોટો કાનુડો અમારો નથી, અમારું એમાં મન નથી લાગતું. એટલે ભગવાન તો બધા એક જ છે, કિશોર વયના હોય કે મોટા, પણ આપણું મન કેમાં લાગે છે તો કે આપણે કિશોર વયના બરોબર છે. 13-14 વર્ષનો કાનુડો હોય અને યમુના કિનારે કદમના ઝાડવા નીચે વાંસળી વગાડતો હોય એવો કાનુડો. અને પીતાંબર ધારી, જેને પીતાંબર ધારણ કરેલું છે ઈ કાનુડો એમ. જો શ્યામ વર્ણ વાલા હે, અને જેનો શ્યામ કલર છે, આવી વસ્તુ છે. મતલબ દ્વારકામાં કૃષ્ણ ચતુર્ભુજ હતા તો કે પ્રણમ્ય છે, એને પ્રણામ દ્વારકાના કૃષ્ણને. પણ અમે તો 2 હાથ વાળા શ્યામ કલરના કૃષ્ણને પ્રેમ કરીએ છીએ. ઈ કૃષ્ણ કેવો છે તો કે જો સदैव काम के आवेश में भरा रहता है. કામ એટલે પ્રેમ, બરાબર. એની આંખમાં સતત બધા ભક્તો પ્રત્યે પ્રેમ વરસી રહ્યો છે. એ વાસળી વાળા કૃષ્ણને આપણે જોઈએ તો જાણે એની આંખમાંથી પ્રેમની ધારાઓ નીકળે છે, એવી કરુણામય આંખો છે. ઈ જે કૃષ્ણ પ્રેમથી ભરેલો છે ઈ કૃષ્ણનું અમે ભજન કરીએ છીએ. જો મથુરામાં કૃષ્ણની આંખમાં પ્રેમ તો હતો જ, પણ પ્રેમની સાથે સાથે રાજાની આંખ પણ આવી ગઈ હતી, ચતુર આંખ પણ આવી ગઈ હતી. મથુરા જેવા સિટીમાં કેમ રહેવું એવી આંખ પણ કૃષ્ણની આવી ગઈ. અને દ્વારકામાં તો પૂર્ણ રીતે કૃષ્ણની આંખ રાજકારણની આંખ હતી, કારણ કે ત્યાં તો પૂર્ણ રાજા હતા પોતે દ્વારિકાની અંદર. તો કહેવાનો મારો ભાવ શું છે કે આંખ આંખમાં ફેર હોય. કિશોર વય 14-15 વર્ષના વ્યક્તિની આંખ જે પ્રેમાળ હોય ને, એવી પછી પીઢ વ્યક્તિની આંખ પ્રેમાળ ન હોય. કારણ કે પીઢ વ્યક્તિ છે ને પછી પ્રેમમાંથી નીકળીને પૈસા કમાવામાં રાજકારણમાં લાગી ગયા હોય. એટલે અમે એવા કૃષ્ણનું ભજન કરીશું જેની આંખ સદાય પ્રેમમાં ડૂબેલી રહે છે, એવા વ્રજના કૃષ્ણને પ્રેમ કરીએ છીએ. અને જે કૃષ્ણ રાધિકાજીના મુખ કમલને જોઈને આનંદપૂર્વક વાંસળી વગાડે છે. મતલબ અમે એ કૃષ્ણને પ્રેમ કરીએ છીએ કે જે રાધાજીનું મુખ જોઈને વાંસળી વગાડે. રાધાજીનું મુખારવિંદ જોતા વેત જ એને વાંસળી વગાડવાની પ્રેરણા મળે છે. મતલબ એને વાંસળી વગાડવી જ ત્યારે ગમે છે જ્યારે એ રાધા રાણીના મુખારવિંદના દર્શન કરે છે. અમે એવા કૃષ્ણનું ભજન કરીએ છીએ. એવો કૃષ્ણ અમારો ઈષ્ટ દેવતા છે જે મુરલી મનોહર છે. અહીંયા પ્રબોધાનંદ સરસ્વતી એમ કહે છે, હું ઈચ્છું છું કે મારી પ્રીતિ આવા વૃંદાવનના પ્રિય પ્રિયતમમાં થાય. આવું ધામ અને આવા પ્રિય પ્રિયતમ એની અંદર મારી પ્રીતિ થાય
એવી હે ભગવાન તમે કૃપા કરો, હે કૃષ્ણ તમે એવી કૃપા કરો. આ છે આપણા કૃષ્ણનું સરનામું. આપણે કોઈ જગ્યાએ જવું હોય તો સરનામું દેવું પડે ને, કે ભાઈ ગુજરાતી કોલોની જવું છે ને આટા મિલની બાજુમાં છે ને, એમ સરનામું દેવું પડે. એમ તમે મરશો ત્યારે ઓલા બધા વિમાન વાળા સરનામું પૂછશે કે કઈ જગ્યાએ જવું છે. ભગવાનના અનંત ધામો છે, અનંત લીલાઓ છે, તમારે ક્યાં જવું છે? ત્યારે આપણે આ રસિકોના પગલે પગલે એમ કહેવાનું કે અમારે તો વૃંદાવન વિહારી જે કૃષ્ણ છે એના ધામમાં જવું છે. જે વૃંદાવન વિહારી છે, જે વૃંદાવનમાં વિહાર કરે છે, લીલા કરે છે, એ કૃષ્ણ પાસે અમારે તો જવું છે. આ એનું સરનામું થયું. હવે આપણે આગળના શ્લોકમાં પ્રવેશ કરીએ. શું છે આગળનો શ્લોક? ન તો हमारे मन में उन अधिका अधिक आनंद प्रदान करने वाले राष्ट्रीय भोगों को भोग प्राप्त करने की चाहना है. જો વૃંદાવનમાં જેને વાસ કરવો છે એને કઈ રીતે વાસ કરવો જોઈએ, અથવા તો ભગવત પ્રાપ્તિ કરવી હોય, વૃંદાવન ધામની પ્રાપ્તિ કરવી હોય તો એ સાધકની મનઃસ્થિતિ કેવી હોવી જોઈએ એનું અહીંયા વર્ણન છે. તો કે જેને વૃંદાવન વાસ કરવો છે એની પહેલી શરત એ છે કે એને કોઈ પણ રાજથી ભોગ વિલાસમાં મન લગાડવું જોઈએ નહીં. પ્રબોધાનંદ સરસ્વતી ચોખ્ખું કહે છે કે અમને રાજથી ભોગો ભોગવવાની કોઈ લાલચ નથી, કારણ કે વૃંદાવનના સુખ સામે સંસારના રાજથી ભોગો તણખલા બરાબર નથી, ટીપા બરાબર નથી. એટલે પ્રબોધાનંદ સરસ્વતી કહે છે કે વૃંદાવનનો રસ લેવો હોય તો રાજથી ભોગો ભોગવવાની લાલસાને છોડો. और ना हमें स्वर्ग, वैकुंठ, साकेत और गोलोक आदि परम पदों की भी जरूरत है. મતલબ જો વૈકુંઠમાં ચતુર્ભુજ વિષ્ણુ છે તો કે અમારે અહીંયા જવું નથી. ચતુર્ભુજ વિષ્ણુ પાસે અમારે અમારું વૃંદાવન બરોબર છે. મારું વૃંદાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું, એવું કઈક નરસિંહ મહેતાનું પદ છે. મતલબ ચતુર્ભુજ વિષ્ણુના ધામમાં પણ ભક્ત જવા માંગતો નથી, કારણ કે વૃંદાવનમાં જે કૃષ્ણ સાથે સુખ મળે છે એ સુખ એને વૈકુંઠમાં પણ મળતું નથી. વૈકુંઠમાં લક્ષ્મીજીને સુખ ન મળ્યું એટલે તો લક્ષ્મીજી અહીંયા વૃંદાવનમાં બેલવન પાસે હજી તપસ્યા કરે છે કે મારો વ્રજલીલામાં પ્રવેશ થઈ જાય. એટલે એ બહુ કઠિન છે સુખ મેળવવું. સુખ તો કેવલ કૃષ્ણ આપે છે, કારણ કે માધુર્યમય છે, માધુર્યમય લીલા કરે છે. એટલે કૃષ્ણ જેવું સુખ બીજું કોઈ આપી શકતું નથી. આવી વસ્તુ છે. એટલે અમને વૈકુંઠની પરવા નથી કે એકવાર કૃષ્ણ ભગવાનના સખાઓએ કીધું કે કાનુડા કાનુડા આ ગર્ગાચાર્ય ને આ બધા સાંડિલ્ય ઋષિ ને એમ કે છે કે તું તો વિષ્ણુ ભગવાનનો અવતાર છો. એ કે ભાઈ વિષ્ણુ ભગવાનનો અવતાર હોય તો અમને કઈ તારું ધામ દેખાડ ને. તો કૃષ્ણ કે એમાં કઈ જોવા જેવું નથી કે આ બરોબર છે. તો કે ના ના યાર, તું સાક્ષાત ભગવાન હોય તો અમારે હે ને એકવાર વૈકુંઠ જોવું છે, વૈકુંઠ દેખાડે. બહુ વિનંતી કરે કે વૈકુંઠ દેખાડ, વૈકુંઠ દેખાડ. તો કાનુડો કે હાલો તો પછી દેખાડું તમને વૈકુંઠ કે. પછી બધા સખાઓને યમુનાજીમાં ડુબાડ્યા, ડુબાડીને બ્રહ્મરંધ્રમાંથી એને વૈકુંઠમાં લઈ ગયા. ત્યાં વૈકુંઠમાં ગયા ને બધા સખાઓ, તો લક્ષ્મીજીએ જોયું કે આ કાનુડાના સખા બધા અહીંયા આવી ગયા છે. એટલે લક્ષ્મીજી એવું કર્યું, વિષ્ણુ ભગવાન થોડાક આમ જોરથી પગ દાબ્યા. એટલે વિષ્ણુ ભગવાન સમજી ગયા કે લક્ષ્મીજી કઈક કહેવા માંગે છે. તો આંખ બંધ કરીને વિષ્ણુ ભગવાને પૂછ્યું શું છે, શું કહેવા માંગો છો કે. તો કે પૃથ્વી લોકમાંથી જુઓ આ ભગવાનના સખા પધાર્યા છે. તો કે એને કયો વૈકુંઠમાં જે ભોગો ભોગવવા હોય એ ભોગવે, ખાવાનું પીવાનું અહીંયા બધી સગવડતા છે કે. એને કયો જે ભોગો ભોગવવા એ ભોગવે. તો કે પણ પ્રભુ તમારા માટે આવ્યા છે. તો કે મને નિંદર આવે છે, મારે ફુરસત નથી, મને હુવા દો, બાકી જે ભોગો ભોગવવો હોય એ ભોગવો. તો ઓલા સખા શું કે ખબર છે, આના કરતા તો આપણો કાનુડો હારો હતો. એ કે આપણા માટે ઘોડો બને, આપણા માટે ખાવાનું લઈ આવે, આપણે રોજ એના ઘરે માખણ જમાડે કે ઓ આ વૈકુંઠમાં તો કાંઈ નથી, ખોટા આવી ગયા કે હાલો હાલો પાછા કે આપણા વ્રજમાં, આપણે આપણો કાનુડો ભલો. એટલે જ રસિકો ગાય છે મારું વનરાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. પછી સખાઓ બધા પાછા આવી ગયા. કૃષ્ણ મતલબ વૈકુંઠમાં જે રસ નથી એ રસ આ વૃંદાવનમાં કૃષ્ણએ વહાવ્યો છે. એટલે પ્રબોધાનંદ સરસ્વતી એમ કે અમારે વૈકુંઠની પણ લાલસા નથી, સ્વર્ગની લાલસા નથી. જ્યાં વૈકુંઠની લાલસા ન હોય તો સ્વર્ગના સુખોની તો લાલસા જ ક્યાંથી હોય, કારણ કે સ્વર્ગના સુખો તો નાશવંત છે. પછી સાકેત ધામ છે ને રામજીનું ધામ છે. સાકેત થી અમારે કોઈ પ્રયોજન નથી.
તો કે સાકેત નું નામ અહીંયા શું કામ લીધું? તો કે સાકેત નું નામ અહીંયા એટલા માટે લીધું કે સાકેતમાં છે ને અહીંયા ઐશ્વર્ય લીલા થાય છે. રામજીની અહીંયા સાકેતમાં રામ રાજા છે અને આપણે બધા એના દાસ છીએ, આપણે બધા એના સેવક છીએ, એવી અહીંયા એક ઐશ્વર્યમય લીલા થાય છે સાકેત ધામની અંદર. એટલે કે અમારે સાકેત ધામથી પણ કાંઈ બહુ પ્રયોજન છે નહીં. આવી વસ્તુ છે. પછી ગોલોક થી પ્રયોજન નથી, કારણ કે ગોલોક ની અંદર પણ વાત્સલ્ય લીલા, સખ્ય લીલા, દાસ્ય લીલા અલગ અલગ થાય છે. તો કે એનાથી પ્રયોજન નથી. લ્યો કાનુડાની દાસ્ય સખ્ય અને વાત્સલ્ય લીલાથી પ્રયોજન નથી, કારણ કે પ્રબોધાનંદ સરસ્વતી પ્યોર માધુર્ય ઉપાસક હતા, સખી ભાવના ઉપાસક હતા. એટલે એ કહે છે કે અમને ગોલોકની લીલાથી પ્રયોજન નથી. ત્યાં નંદ જશોદા ભલે કાનુડાને લાડ કરે, સખાઓ ભલે કાનુડાને રમે જમે, અમારે એનાથી કાંઈ મતલબ નથી. અમારે તો કેવલ પ્રિયા પ્રિયતમની નિકુંજ લીલાથી મતલબ છે. અહીંયા ભેદ પાડવાની વાત નથી હો, કે આ નાનું ના મોટું ના તેને. અહીંયા તો નિષ્ઠાની વાત છે કે કોને કેમાં રુચિ છે. રુચિ જેની જેમાં લાગે એ જ એને કરવું જોઈએ. પ્રબોધાનંદ સરસ્વતીની રુચિ નિત્ય વિહારમાં લાગે છે, એટલે એ નિત્ય વિહારને ઊંચું દેખાડે છે. પછી જેવો જેનો ભાવ, ભગવાન તો બધા ભાવ સ્વીકાર કરે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો કે અમારે ગોલોકે જવું નથી કે, કારણ કે ગોલોકમાં અમારે જોઈ લીલા નથી. પછી કહે છે કે અષ્ટાંગ યોગની પદ્ધતિ, યોગ વિદ્યાથી અમને કોઈ લાભ દેખાતો નથી. ઓલા બધા અષ્ટાંગ યોગ કરે ને, ધ્યાન ધારણા ને આસન ને આ તેને અષ્ટાંગ યોગ કહેવાય. તો કે એનાથી તમને કઈ ફાયદો દેખાતો જ નથી. પ્રબોધાનંદ સરસ્વતી કે એનાથી અમને કાંઈ ફાયદો દેખાતો નથી. અષ્ટાંગ યોગ અમારે કરવો નથી, અને વિવિધ પ્રકારના વિષયો પ્રતિ પણ અમારો કોઈ લગાવ નથી. હવે જે ગોલોકના સુખ છોડી શકતા હોય, વૈકુંઠના સુખ છોડી શકતા હોય, એના માટે સંસારના તુચ્છ વિષયો શું કામના? સંસારના તુચ્છ વિષયો એના માટે કોઈ કામના નથી. એટલે કે અમારે સંસારના વિષયો સાથે તો કોઈ પણ પ્રકારનું પ્રયોજન જ નથી. એકદમ પ્રયોજન નથી, કોઈ સુખ જ નથી જોતા અમારે. क्योंकि वृंदावन में अखंड वास करने से तो कोटि कोटि आनंद के सार का भी सार से जो कृष्ण की बंसी में है, हमारे कानों में सहज रूप से पड़ रहा है. मतलब करोड़ों सुखो, गोलोक નું સુખ, વૈકુંઠ નું સુખ, એ બધાય કરતા અહીંયા કહે કરોડ ગણું સુખ કૃષ્ણની વાંસળીની એક ગુંજારવમાં છે. કૃષ્ણ જયારે વાંસળી ગુંજાવે છે, વાંસળી વગાડે છે, ત્યારે એના સૂરમાં એટલું સુખ છે કે એટલું સુખ ગોલોક અને વૈકુંઠમાં પણ નથી. એવું તો કે અમારી ઈચ્છા તો એ છે કે વૃંદાવનની અંદર અમે કૃષ્ણની વાંસળી સાંભળીએ, કૃષ્ણની વાંસળીનો સૂર અમારા કાનની અંદર પડે. એ સુખ સિવાય અમારે બીજું કોઈ સુખ જોતું નથી. પ્રબોધાનંદ સરસ્વતી કહે છે બીજા કોઈ પણ સુખની લાલસા અમારા હૃદયની અંદર નથી. અમે તો કેવળ અને કેવળ કૃષ્ણની વાંસળી સાંભળવા માંગીએ છીએ. આવું સુખ છે કૃષ્ણની વાંસળી. એટલે કે છે કે મુરલી ધૂન વૈકુંઠ ગઈ. કૃષ્ણની વાંસળીની ધૂન તો છે વૈકુંઠ સુધી જાય છે ને, તો વિષ્ણુ ભગવાનનું આસન પણ ડોલી ઉઠે છે, એવી કૃષ્ણની વાંસળી છે. ધ્યાન છૂટ્યો શંકર કો, ધ્યાન છૂટ્યો બ્રહ્મા કો, સમાધિ શંકર છૂટ ગઈ. શંકરની સમાધિ છૂટી જાય છે ત્યારે કૃષ્ણની વાંસળી વાગે છે ને ત્યારે. બ્રહ્માજીની સમાધિ છૂટી જાય છે જ્યારે કૃષ્ણની વાંસળી વાગે છે ત્યારે. કારણ કે વાંસળીમાં એટલું સુખ છે. અમારા બાબા એમ કહે છે કે નિત્ય વિહારનું સંગીત થોડુંક પણ તમે સાંભળી લેશો તો તમારી જળ ચેતન ગ્રંથિ ખુલી જશે. મતલબ તમારી આત્મા પરમાત્માની જે દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિ ખુલી જશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ભગવાનની વાંસળી સાંભળવાની ઈચ્છા રાખવી. એ વાંસળીમાં એટલું સુખ છે કે જેટલું સુખ બીજે ક્યાંય છે નહીં. તો આ તો આપણે ધામ મહિમાના 2 શ્લોક લીધા. સમય થઈ ગયો છે. બીજા શ્લોક વળી કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે